નમસ્કાર. ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હવે આજે આપણે મધ વિશે જોઈશું. અત્યારે તો મધ વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ, છતાં પણ આ વધારે સમજવાનો એક પ્રયત્ન છે. અત્યારે જુદી જુદી કંપનીઓના ઘણા મધ મળે છે અને મોટા ફાર્મ બનાવવામાં આવે છે, જેમાં મધમાખીનો ઉછેર કરવામાં આવે છે અને એમાંથી સારી ક્વોલિટીનું મધ આપણે મેળવી શકીએ છીએ. પણ મધના ફાયદા શું? તો મધ છે એ ખાસ કરીને આંખને ફાયદાકારક છે. મધને આંખમાં લગાડવાથી આંખ તીક્ષ્ણ બને છે અને સારી રહે છે. વધારામાં હેડકી, તરસ વગેરેમાં પણ મધ ફાયદો કરે છે. કરમિયામાં મધ ફાયદો કરે છે. નાના બાળકોને જ્યારે ખાસ કરીને કરમિયા થઈ જાય ત્યારે પણ મધ આપવાથી ફાયદો થાય છે. વધારામાં કફના રોગો જેવા કે દમ, ઉધરસ વગેરેની અંદર પણ મધ ફાયદો કરે છે. આયુર્વેદમાં તો બધી કફની દવાઓ છે એ મધ સાથે ખાવામાં આવે છે અને એવો આગ્રહ રાખવામાં આવે છે. તો અને વધારામાં જ્યારે ગુંગળું થયું હોય, વ્રણ થયો હોય, ચાંદુ પડ્યું હોય ત્યારે મધ લગાવવાથી એની અંદર આપણે ઘણો ફાયદો થતો જોવા મળે છે. અને વધારામાં આપણે ગમે તે રીતે પણ મધનો ઉપયોગ કરી શકીએ, પણ જ્યારે ફ્રેક્ચર થયું હોય કે વધારામાં એની અંદર આપણને રૂઝાતું ન હોય, ગમે એવું હોય તો એની અંદર પણ મધ ફાયદો કરે છે. પણ ગરમ ઋતુમાં અને ખાસ કરીને તડકામાંથી આવ્યા હોઈએ, શેક કર્યો હોય અને ગરમ ખાવાના ખોરાક સાથે, ગરમ પાણી સાથે મધ ખાવાથી નુકસાન થાય છે. તો આપણે આ બધી બાબતનું ધ્યાન રાખશું અને આપણે મધના ગુણ આપણે ખાસ કરીને જાણવા વધારે જરૂરી છે. તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.